શ્રી વલ્લભાધીશ કી गिरिराज धरण की जय। श्याम सुंदर श्यामनी महारानी की। श्री गुसाई जी परम दयाल की जय। श्री गोकुल नाथ की जय। दाव दयाल की जय। श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जा करे। जय श्री कृष्ण, जय श्री कृष्ण। गई काले दिवाળી, ગોવર્ધન પૂજા અને અન્નકૂટ આજે, અને બેસતું વર્ષ નૂતન વર્ષાભિનંદન એ આવતીકાલે. કારણ કે આપણે ત્યાં દરેક ઉત્સવ ગુસાઈજીએ નક્ષત્ર પ્રમાણે કર્યા છે. એટલે નક્ષત્ર પ્રમાણે જ આપણે બધા ઉત્સવ, અને એ ટિપ્પણી પ્રમાણે જ આપણે બધા ચાલીએ. કારણ કે કૃષ્ણ ભટ્ટને ચોથના દિવસે પાંચમનું વસંત પંચમી કરી હતી, એ વાર્તા બધાને ખબર છે. એટલે વૈષ્ણવોના ઘરે, દરેકના ઘરે ઠાકોરજી બિરાજતા હોય તો ઉત્સવ એક જ દિવસે હોય. ઓલા બાડા ગામમાં 12 રસું એવું આપણામાં ના હોય. આપણે આજે સવારે ગોવર્ધન પૂજા અને અન્નકૂટ, તો નિધિના મંદિરોમાં આજે અન્નકૂટ હોય અને સવારે ગોવર્ધન, અને આગલા દિવસે કાન જગાય. શ્રીનાથજીમાં અને વ્રજમાં તો કાન જગાય, એને ખેખડાનો ઉત્સવ કહેવાય. ગાયને આગલા દિવસે એટલી સુંદર શણગારે, એમાં ચિત્રકારી એટલી સરસ કરે, અને ગાયો ઊભી રહે મહેંદીથી ને, જાણે એને ખબર પડી જતી હોય. અને પછી ઠાકોરજી કાનમાં કહે, કાલ ગોવર્ધન પૂજા મેં બેગી બેગી અયો. એટલે ઓલી ઘંટડી પહેરી હોય ને તો આમ કરે, હા આવશું. તો જ્યાં જ્યાં નિધિના મંદિરોમાં આગલા દિવસે કાન ગજાઈ થાય ને, ખેખડાને એટલે ગાયોને ખીલાવવામાં આવે. કાન તેરી કોણ ગૈયા ખેલી, कारी घूमर सबसे पहली मेरी घूमर खेली. આ બધા કીર્તનો અષ્ટસખાના, જે લીલાના દર્શન કર્યા એ લીલાનું વર્ણન કર્યું. પોતાના મનમાં આવ્યું ને વર્ણન કર્યું એવું નથી. જે લીલાના દર્શન કરે એ જ લીલા ગાય. સરસ લીલા, ગોવર્ધન યાગ. સવારે પછી ગોવર્ધન પૂજા હોય. બળે ને કો આગે લે. ઠાકોરજીએ બધા સાંસારિક રીતે તો અન્નકૂટ હોય એ દિવસે સવારે ગોવર્ધન પૂજા થાય. બળે ને કો આગે લે મોહન, વડીલોને આગળ લઈને. તો ઠાકોરજી 11 વર્ષને 52 દિવસ વ્રજમાં બિરાજ્યા. બધી લીલા, કુટુંબને કેવી રીતે રાખવું, વડીલોને કેમ રાખવા, ગામમાં કેમ રહેવું, સગાવાલારે કેમ રાખવું, ગાયોને કેમ રાખવી, બછડાને કેમ રાખવા, કેમ ચરાવવો જવું, કેમ બધી લીલા અદ્ભુત કરી છે. અહીંયા કીર્તન આવ્યું, બળે ન કો આગે દે મોહન. પ્રભુ તો ભગવાન હતા, ધારત તો પોતે આગળ રહેતા. તો સવારે બધાય ગોવર્ધન આવ્યા, ગોવર્ધન પૂજા કરી. બધાએ કીધું, લાલા શીખવાડ અમારે કેવી રીતે પૂજા કરવી. ઠાકોરજી આપ હી દેવતા, આપ પોતે જ પૂજા કરાવનાર ને પોતાને જ પૂજા કરાવે છે. તો
સવારે ગોવર્ધન વ્રજમાં અત્યારે એકવાર અમે લોકો ક્યાં ગયા હતા વ્રજમાં, ગોબરના ગાયના ગોબરના ગિરાજી બનાવે, ઉપર બધી વનરાઈ હોય, ઉપર તિલક કરે, પછી એને ભોગ ધરાવે, ધૂપ દીપ કરે, આરતી કરે, અને પછી કુંવારા ભોગ આવે, અને પછી ગાય આવે. ગાયને તિલક કરી કુંવારા ભોગમાંથી ધરાવે, ઉપરનું ઓઢાડે, અને એ ગાયને પછી જે ગોબરના ગિરાજી બનાવ્યા હોય એના ચરણ એના ઉપર ધરાવે. કારણ કે ઠાકોરજીને ગાય કેટલી પ્રિય હતી આપણે જાણીએ છીએ. તમે જો સેવામાં ગાય હોય પણ બછડા સહિતની હોય. ગાય કોઈ દિવસ બછડા વિનાની ના હોય. અને પછી જે કીર્તનિયા હોય એને થાપા મારે કંકુના, અને એને ઓલો ટોડા બાંધે, ટોના, અને પછી કીર્તનની રમઝટ થાય. અને પછી બપોરે 2 વાગ્યા પછી જેને જેવો સમય અનુકૂળ હોય એ પ્રમાણે અન્નકૂટ ભોગ આવે, અન્નકૂટના કીર્તન થાય, આરતી આવે, પછી માનભંગના, ઇન્દ્ર માનભંગના, કારણ કે ઇન્દ્રના માનનો ભંગ કર્યો ને. જય જય લાલ ગોવર્ધન ધારી, અને પછી અનુસર થાય. તો પુષ્ટિ માર્ગમાં દરેક ઉત્સવની વિશિષ્ટતા છે. તમે જુઓ ભાગવતમાં અન્નકૂટનું વર્ણન છે, તો આપણે તો ઓથેન્ટિક કરીએ છીએ. હવે તો બધા જ રાજ અન્નકૂટ કરાતે, પણ એની રીત આ છે, એમને ભોગ ધરાવી દઈએ, એને ભાગવત પ્રમાણે અન્નકૂટ ના કહેવાય. તો આપણે આજે ગોવર્ધન પૂજા સવારે, બપોરે અન્નકૂટ, અને ગુરુ ઘરની સખડી, જો 4 કહેવાય. એક પ્રબોધિનીજી મિશ્રી, નંદ ઉત્સવનું ગોરસ, અન્નકૂટની સખડી પ્રસાદ, હજી 4થું રહ્યું, હા, ડોલનો રંગ. જો ગુરુ ગામમાં રહેતા હોય તો અવશ્ય પ્રયત્ન કરવો કે આપણને મળે. બાકી આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજતા હોય, આપણે યથાશક્તિ જો મંદિરમાં બધી રીત જે આપણે નહીં કરી શકીએ, પણ આપણા ઘરે પ્રીત જેટલું બને, થાકી જઈએ પછી બેસી જઈએ, હવે નથી થતું એટલી હદ સુધી નહીં, તમે આનંદથી કરી શકો. તમારો દેહ જ્યાં સુધી આનંદ અનુભવે એટલું કરો. થાકી જશો ને પછી ક્રિયા થઈ જશે, અને હોશથી કરશો ને ત્યાં સુધી તમારો ભાવ હશે એટલે પ્રભુનો આનંદ આવશે કે મારી માં મારા માટે કરે છે. હવે 30 વર્ષ પહેલા આપણે પોસ્ટ કરાવ્યા, નાના હોઈએ તો એકલા બધું કરતા તોય આમ ઠાકોરને કઈ ખબર જ નહોતી પડતી. મંદિરમાં કોક મને એમ કહે ને કે મારા પગે તકલીફ થઈ ગઈ, તો એના મોઢા સામુ જોતી હતી કે એવું શું થાય કે હાલી ન હો, કાંઈ મારો હાથ પકડવો પડે, પગથિયું ઉતરવું હોય તો બૂમ પાડે, એ ઈલા અહીંયા આવ, આમ બરાબર મોઢા સામુ જોઈએ. પછી હું એને ગાડીમાં બેસાડ પૂછ્યું શું થાય છે, ત્યારે એમ કે બેટા એ તો નાની છો ને તને ન ખબર પડે. હવે ખબર પડી કે એમને કેટલી તકલીફ થતી હશે. માથું દુખે તો આમ આમ પૂછું કે શું થાય,
કારણ કે ઠાકોરજીની કૃપાથી આ છેલ્લે હમણાં ગયા વર્ષે સાલમાં દાખલ ત્યારે ખબર પડી કે આ દવાખાનું. ત્યાં સુધી ન માથું દુખ્યું કે ન તાવ આવ્યો કે ન તર્યો કે ન પગ. હવે ઉમરે કાતા કાજા. તો ઠાકોરજી કે છે તારાથી થાય એટલું કર. હવે અત્યારે માનો કે છોકરાઓ નાના, પ્રભુ કરાવે એટલું થાય. જો એક બેન ફીકું ને એ ધરતા હતા, હવે એને એટલું મન થયું કે હું આ ધરું. ગુરુ આજ્ઞા લીધી કે ઉત્સવે ધરજો. તો મને કે આજ તો ઈલા બેન સખડી ને દાળ ને મેથીના ગોટા ને પૂરી ને દૂધ પાક આખો થાળ થઈ ગયો. અને પ્રભુને કે એટલા પગ દુખતા હતા તો એટલા સરસ શિંગાર કર્યા બેસીને. દર્પણ બતાવ્યું ને તો મારી નજર પડવાની મને બીક લાગી. આટલા વખતથી કરતા હતા પણ આવો ભાવ નહોતો આવતો. અને પછી પ્રભુને ભોગ ધરાવ્યો, મારું હૈયું હરખાતું હતું કે પ્રભુ સાક્ષાત છે એની પ્રતીતિ કરાવી. રસોયાણી છે, બ્રાહ્મણ છે, બધુંય બરાબર, પણ મારા પ્રભુને ધરવું હતું. તો વહેલા ઉઠી માથા બોલનાય મેં મારા ઠાકોરજી માટે કર્યું કે હવે જેને જે કરવું એ કરે. તો 70-75 વર્ષે આ ત્રેવડ પગમાં ને હાથમાં ક્યાંથી આવી? એણે કૃપા કરી. પણ તમે મનોરથ કર્યો કે આટલા વર્ષથી પ્રભુ બિરાજે છે, પણ આવો ઉમળકો કોઈ દી નથી આવ્યો. અને ફોન આવ્યો તો એના મનમાં જે આનંદ હતો, બસ આ જ ભક્તિ, આ જ ભાવ. તમે કેટલું ધરો છો ને કેટલી વેરાયટી બનાવી છે એની ઠાકોરજી સાથે કોઈ લેવા દેવા નથી. તમે 4 સામગ્રી ભલે ધરાવવા, પણ તમારો ભાવ એવો હોય ને કે પ્રભુ 400થી વધુ માને. અને તમે 60 સામગ્રી ધરાવ્યો, પણ આમ અરે હાસ બાપા લાવ, હવે આ દોનો લાવ, હવે આ પધરાવ, હવે ઠાકોરજી કે માં રહેવા દે ને. તને આનંદ આવે ને તો મન પરમાનંદ આવે. તું થાકી જાય. અરે મને દામોદરમાં બાંધતા હતા, માં થાકી ગઈ ને, લાકડી નાખી દીધી, સાધન છોડ્યું એટલે હું બંધાઈ ગયો. તારી તબિયત સારી હતી અને તું નાની હતી. ખૂબ દોડી, માં દોડ્યા ને લાકડી લઈને. હવે ભાર શરીરને થાકી ગયા, બેસી ગયા, લે હવે નહીં બંધાય. પ્રભુ આવ્યો, લે બાંધી દે. સાધન છોડી દીધું. તો કાંઈ વાંધો નહીં, હવે તારી ઉંમર થઈ, તબિયત નહીં બરાબર, હવે તું આટલું કરીશ ને તો આટલું. રાય જેટલી સેવા કો પ્રભુ પર્વત જેટલી માન. અને પર્વત જેટલા દોષ ને ઠાકોરજી રાય જેટલા. આવો પ્રભુ ક્યાંય ન હોય મારવાલા. આ વર્ષે ઘણા બધા ઠાકોરજી પુષ્ટ કરાવ્યા, બધાના ફોન આવે, શ્રીંગાર સહિત એલા બેન શ્રીંગાર વડા. અને જે એનો હરખ હોય ને એ કે અત્યાર સુધી રમતા ઠાકોરજી હતા ને દર્શનીય, તો આવો ભાવ નહોતો આવતો. હવે તો કે લગાવીએ ને તો આમ દબાવવા જાય ને તો બીક લાગે કે આ પ્રભુ ફૂલ કરતા વધુ કોમળ છે, માખણ કરતા વધુ કોમળ. આપણે દબાવીએ ને ક્યાંક વાગી જશે તો. આપણી દીકરી નાની હોય અને નાક વિંધાયું હોય, હવે સેજ એને દુખતું હોય ને આપણને કે ઓલા સેજ ફેરવી નાખો તો આપણને બીક લાગે, આ ફેરવીશ તો એને દુખશે તો. એ દીકરી જીવંત છે એટલે એવો ભાવ આવે, ઢીંગલીમાં ન આવે.
ઢીંગલી પોતિયા રમતા હતા ત્યારે ઓમ સોયદારાથી ને કરી દેતા હતા. આ દીકરી જીવન છે. તો આ જીવંત આપણને બધાને બનાવવા વાળો કેવો છે? એ સાક્ષાત છે. તો એવો ભાવ આવે છે. એ કહેલા બેન આમ લગાવ સેજ વધુ આવી જાય ને તો બીક લાગે કે પ્રભુને ક્યાંક આમ ચોટલો નહીં ખણાઈ જાય. મેં તો આજ આપણી ભક્તિ. મૂર્તિ માનતા હોત તો આમ કરી દીધું હોત. સાક્ષાત માનો છે. આજે મારે એવું થયું, ઠાકોરજીને અનુસર કર્યા અને સૈયા મંદિરમાં હતા. હવે મહેમાન ઠાકોરજી એટલે જગ્યા કરવી પડે. ઓલો તો મારો તો મારી જેમ પોળો થઈને જ પોડે, એટલે ફોસ લાવીને જરા જગ્યા કરવી પડે. હવે એમાં ઓલા મહેમાન ઠાકોરજીએ કુંડલ ખોઈ નાખ્યા, એટલે નીચે ગોતવા ગઈ. તો આપણા ઠાકોરજી પલંગમાંથી ભૂલી ગઈ ને આમ ખસેડવા ગઈ. તો એ સાક્ષાત છે ને પ્રતીતિ ગયો. આકાશ કે આ ઠાકોરજી છે ને કેમ આમ દૂર કરે છે? એની રાડ ફાટી ગઈ. તો પ્રભુએ જતાવ્યું કે આ મારી માં બોતડી ઓલા કુંડળ ગોતવામાં ક્યાંક મને નો ખેલાવી દે. એટલે જો આપણે માનીએ છીએ ને ઠાકોરજી સાક્ષાત છે તો ઠાકોરજી જતાવે છે. પણ આપણે મૂર્તિ માનીએ, કઢાઈ નહીં, બે દી જાવ હોય ડબરા ભોગ મૂકી દે, ટાઈમમાં હોય તો ડબરા ભોગ મૂકી દે. સાક્ષાત માનીએ તો ડબરા ભોગ મુકાય જ નહીં. નથી માનતા તો પછી મહિનાના મૂકો તો શું ફેર પડે છે? 30-35 વડા એક બેને છે ઠાકોરજી પોસ્ટ કરેવા, પછી આખો દી ઠાડા જ રાખે, ઠાડા જ રાખે. રાત્રે પોઢાડે, સિંહાસન પર પોઢાડે, રૂમાલ ઓઢાડે. એટલે એકવાર એની બેનપણી આવી, એ કે આ તો ઠાકોરજીને બહુ અનુસર કરવામાં વાર લાગી, કારણ કે નવું ગાદલું કરાવ્યું તો નહીં કે, તો પછી પેલું ઊંચું હોય ને નવું, ધીમે ધીમે પ્રભુ પોડે ને એમ હરખું થતું જાય. મને બીક લાગતી હતી, મારા પ્રભુ ઊંચું ગાદલું છે ને ખેલી જાય તો. ઈ કે પછી 2 ઓશિકા મૂક્યા, નાના નાના તકિયા, તોય મને બીક લાગી કે પાછું ફરવા જાય ને તકિયો આમ થઈ જાય ને. તો ઓલી કે હે ઠાકોરજી પાછા ફેરવાના હોય, ઠાકોરજી જા. ઓલીના આશ્ચર્ય થયું. એ કે તે ખરેખર પુષ્ટ કરાવ્યા છે? એ કે હા. તો તું એવું નથી માનતી ઠાકોરજી પાછું ફરે? બતાશે. એ તો જેમ રાખ્યા હોય ને એમ જ હોય, હવા રહી ગયો. એટલે ઓલી જેની બેનપણી એવી હતી ને એને 5-6 વર્ષ થયા તો પુષ્ટ કરાવે. આને નવા કરાવ્યા હતા. એટલે એ મૂર્તિ જ માનતી હતી. હવે ભાઈ કે ઊંચું ગાદલું હોય કે નીચું હોય, એ હલતા ચલતા નથી, પડી જાય. એ કે એ તો મૂર્તિ છે તો જેમ રાખીએ એમ રે. બોલે કે બસ આ જ વાંધો છે. તે પુષ્ટ કરાવ્યા પણ હજી તને પ્રેમ નથી થયો પ્રભુ તરફ. પ્રેમ થાય ને તો એ મચલે. એ કે પછી આજે નવા તકિયા હતા ને એને શું કર્યું મેં ખબર તને? એ ચાદરની હારે રેશમી દોરાથી તકિયા નામ સીવી લીધા કે મારા ઠાકોરજી ખેલી ન જાય. તો કે તું કેવી રીતે પોઢાડસ? એ કે મને તો આખો દી ટાઈમ ન મળે, એટલે સવારે જગાડી દૂધ મિશ્રી ધરી પછી ઠાડા હોય. એ કે પછી કે રાતના હું સુવા જાઉં ને એટલે સિંહાસન પર પોઢા દઉં, નવો રૂમાલ. એ કે તે પુષ્ટ કરાવ્યા છે? એ કે તું તો ભેગી આવી હતી અને પૂછ શું કરસ 10 વાર કે. એ કે તું
પ્રભુને બહુ શ્રમ આપસ, આવી રીતે ના કરાય. તું જોબ થોડી કરસ કે? મારે ક્યાં જોબ કરવાની જરૂર? મારે તો દીકરો કમાય છે, મારા ઘરવાળો કમાય છે, મારે તો જલસા કરવાના જ કે. તો સવાર ઠાકોરજીને જગાવે કેટલી વાગે? એ કે 11 વાગે. એ કે કેમ? એ કે ઉઠું જ 8:30-9. પછી મારા વરને ટિફિન બનાવી દઉં એટલે જાય. એ કે 9 ટિફિન બનાવશે? કે ના, તો મોડું થઈ જાય. તો તું નાય આવીને ટિફિન બનાવીને ભરી દે. એ કે એને ચા ભાખરી કરતો. પછી 11 વાગે કે નાય ઠાકોરજીને 12 વાગે જગ. પછી કે વહેલા મોડા ઉઠા હોય ને એટલે જા. આ સેવા ન કહેવાય. આપણે યથા દેહે તથા દેવે સેવા વ્રજજન કી વ્રજજન હિત પ્રગટાય પ્રગટવે માર્ગ રીત દિખાય. આમ ના કરાય. તેને વર આવ્યા. એ કે ઘણા વખતે આવ્યા. એ કે આને ભેગી પોસ્ટ કરાવવા ગઈ ને પછી તો મેળ જ ન પડ્યો. એ કે તમારે બ્રહ્મ સંબંધ છે કે આ તમારી મમ્મી આમ છે. એ કે આને હું કહું છું કે ઠાકોરજીને આખો દી ઊભા, બિચારાને આવડતી નહોતી પુષ્ટિ માર્ગીય ભાષા, આખો દી ઊભા રાખે છે કે એને પગનું દુખી થાય. જો પુષ્ટિ માર્ગીઓ નહોતા પણ વૈષ્ણવ હતા, એને એવો ભાવ થતો હતો કે ચરણમાં શ્રમ પડી જાય, આખો દી ઠાડા ના રખાય. એ કે રાત્રે સુવે ને ત્યાં સિંહાસન, એ કે પલંગ જ નથી લાવી હું તો. ઓલી કે હાલ તારી ભેગી આવું કાલ જ લઈ આવીએ. એના વરે 5,000 રૂપિયા આપ્યા. કોને? જે ઓલી બેનપણી આવી હતી એને. એ કે આને ટાઈમ ન મળે ને તમે, એને ખબર હતી કે આણે બધા માટે દેખા દેખીથી પુષ્ટ કરાવ્યા છે. આના ગ્રુપમાં બધાને ત્યાં હતા એટલે પુષ્ટ કરાવ્યા છે. આને એવો ભાવ નહોતો કે મારા માથે મારા ઠાકોરજી બિરાજે. લોલીએ કીધું કે ના ના, તમે તમારા આને આપો. પછી ઓલે કીધું પણ તો પોઢાડું કેવી રીતે? એ કે જો હું કાલ તારી ભેગી આવીશ, આપણે પલંગ સૈયા મંદિરે લેશું, ઉપર ગાદી ને તકિયા ની એની ભાષા બોલવા માંડી કે આને પાછી ઓલી ભાષા પુષ્ટિ માર્ગીએ સમજાશે નહીં. ઉપર એ કે પાથરવાનું ને ઉઢાડવાનું, પછી ત્યાં બાજુમાં જારીજી મૂકવાના, બંટાજી મૂકવાના. આપણે જે બધા વસ્ત્ર ને આભૂષણ વડા કર્યા હોય ને એ ડીશમાં મૂકવાના. રાતના પાછા રાસ લેવ કરવા જવું હોય તો ગોપીઓને બધા કે હા તો તું બહુ સરસ વાત કરસ કે મને કાંઈ ખબર ન કે તે પુષ્ટ કેમ કરેવા. કે અમારી કીર્તિમાં હું એકલી જ બાકી હતી, બધા એમ કે હવે તુંય કરાવ, એટલે કે મેં પુષ્ટ કરેવા. આજે તે મને સાચું સમજાયું કે પ્રભુ આપણે તો એ કે ઓલું ચિત્રજી હોય ને કેમ ચાંદલો કરી દઈએ. કે આ તો તારો ભાવ ને પ્રેમ હોય તો બોલે ખરા, માગી માગીને આરોગે ખરા, અને તને જતા હોય ખરા. એટલે બીજે દિવસે 2 જણા લઈ આવ્યા પલંગ નાન તેન બધું. તો ઓલી કે 5,000 રૂપિયા છે ને, મારે સરસ ચાંદીના શ્રૃંગાર લેવા છે. 30, 35, 25, 30 વર્ષ પહેલા તો ચાંદીના ભાવ એટલા હતા ને, સોનાના ગ્લેટ વાળા. લઈ આવ્યા એવા શ્રૃંગાર અને ચાંદીની જારીજી લાવ્યા, જે સ્ટીલનીમાં. એની બેનપણીની હતી સ્ટીલની જારી. એ તો એવું જ માનતી, નાના હતા ડીંગલા પોતિયાની જેમ. જ્યારે આનો સંગ થયો, પ્રભુએ જોયું કે વલ્લભે પધરાવી દીધા પણ અમારી માં તો હાવ બોતરી છે. તો દૂતીનો માર્ગ છે, ઓલી દૂતી એવી મળવા, અને એમાંથી એનો ભાવ એવો વધ્યો કે ઓલી બપોર સુધીની જ સેવા કરે સખડી, ઓલી સાંજ સુધીની કરવા માંડે.
હવે વહુ પરણીને આવી એ વૈષ્ણવ નહીં, એ તો કુળદેવીએ વર્ષે ચાલતી જાય એના બર્થડેના દિવસે, પછી બધું પૂર્વજિયાને જમાડવાનું. આ તો આઠે આમની સેવા. એનો દીકરો સવારે મંગળામાં આવી જાય, બુહારી મંદિર વસ્તુ એને દીકરો કરે, અને આ દૂધ ને માખણ મિશ્રી ને ગોરસ ને મિશ્રી ને સૂકો મેવો ને લીલો મેવો ને એકાદી સ્વીટ હોય ને સરસ તૈયાર કરે સાંજે, અને બૂમ પાડે હાલો ચારીજી ભરવા. એટલે એની વહુના લવ મેરેજ હતા તો પેલા આ પડી હતી બ્રહ્મ સંબંધ લઈશ. લગ્ન થઈ ગયા કે મને તમારે બધા જેવી ગળ એક એક આંટી તમે બધા નામ આમ અડવાનું નહીં, નાઈને આવવાનું રસોડામાં ને ના લેટરીન જાય તો એવું બધું મન નહીં ફાવે. એ કે મમ્મી ઓલા બેને કોઈ આગ્રહ ન કર્યો. હા બેટા તારી ઈચ્છા. તો હું તો નાયા વિના રસોઈ ના ના તું હજી નાની છો ને, હરો ફરો જલસા કરો, મારાથી થાય ત્યાં હું કરીશ, પછી તું કરજે. એમ ન કીધું કે બ્રહ્મ સંબંધ વિના કંઠી ના હોય તો તને રસોઈ કરવા દઉં નહીં. પછી સવારમાં જેવી એની માં ઉઠે અને નીચે લાઈટ થાય એટલે ઉપરથી દીકરો આવે, નાહી ધોઈને તૈયાર થઈને ધોતી બંડીને તિલક ને હવે આ જગાડે ને ઘંટી વગાડે ને જાગો ને જશોદાજી વણવાણલા વાયા રે, તમારે હોંસી કે મારા ચીર તો જંપલા, આડોશી ભી જાગ્યા મારા પાડોશી ભી જાગ્યા, સામે રે પાડોશના વલોણા રે વાયા રે, જાગો ને વણવલા વાયા, સાસુ જશોદા મારા નણંદી સુભદ્રા, આપણા બેઉની વાતો સાસુજીએ સાંભળી, આપણા બેઉની વાત નણંદીએ સાંભળી, ગવરી તે ગાયે દૂધ દીધા થોડા, હાથમાંથી દોણી લઈ દૂધ પીવા બેઠા રે, નંદના કોવરે દોઈ પી લીધા રે, જાગો ને જીવ આવો રૂડો બંસી બટનો ચોક છે રળિયામણો, રાસ રમે ને ગોપી મહાસુખ પામ્યા રે, જાગો ને જશોદા જીવ વાણ લાવાયા. હવે આ સવારે ઓલો મંદિર વસ્ત્ર કરતો હોય કે બુહારી કરતો હોય, એની મમ્મી ઓલો દૂધ ઉકાળતી હોય કે એના પપ્પા મેવો લઈ આવીને શુદ્ધ કરીને લૂછતા હોય, ઓલી સૂતી હોય. હવે નીચે એટલે પછી છોકરાના મનમાં એમ થયું કે લગ્ન બાબતમાં ખોટું પગલું ભરાઈ ગયું, એમ વ્યથા બહુ થાય. એટલે દિવસે દિવસે કેવું થયું, એનું વજન ઘટવા માંડ્યું, એનું આમ બોલવા ચાલવાનું જે હસતો ને બોલતો ને ખેલતો ને દોડતો આવતો ને આવીને હાય મમ્મા શું કરો આમ તેમ ને જય શ્રી કૃષ્ણ ને વૈષ્ણવ, એ બધું એનો ઉલ્લાસ હતો ને સાવ પેલો થઈ ગયો. એની માને ચિંતા થઈ કે આને શું તકલીફ છે. એટલે ઓલી ટાઈમમાં હોય ને તો એ કે હું પાડીશ નહીં, એ કે તમને એવું હોય તો હું 3 દી મારા મમ્મીને ત્યાં વહી જાઉં. એ કે બેટા આમે મહિને 2-3 દી જાવ હોય જાઓ, કાંઈ વાંધો નહીં બેટા જઈ આવો જાઓ. હવે એની સાસુએ વિચાર કર્યો કાયમી આ એનો ઉકેલ નથી. દીકરો કે માં મને આ કાંઈ ઢેંગલી પોટિયાના ખેલ ને, મેં લગ્ન કર્યા અને ત્યારે આપણી વાતમાં આવીને એણે કહ્યું ખરું કે હું બ્રહ્મ સંબંધ લઈશ. હવે આટલી ઉચ્છાંછળી છે મને ખબર નહોતી.
મારી યારે જે 6 મહિના અમે ફર્યા કર્યા બધું થયું, ત્યારે એ સરસ રહેતી હતી. હોટેલમાં જઈએ તોય આપણે પૂછીએ શું ખાઈશ, તમે જે મંગાવો એ. રાતના કોક વાર કોફી પીવા જાય તો આપણે કહીએ તારે ઠંડુ કે આઈસ્ક્રીમ, ના તમે જે ખાવ એ. તો હું મનમાં વિચારતો હતો કે હાશ, મારી મા જે કરે છે ને એ પાછળથી મારા ઠાકોરજી સચવાશે એવી વહુ આવી. પછી હું કંઈ ઠાકોરજીની વાત કરું ને ત્યારે ભૂલ મારી થતી હતી. લગ્ન નક્કી થયું અને એને આપણે સેટ જોવા લઈ ગયા કે ભાઈ તને ગમે એ લઈ લે. એટલે એની પહેલાં આપણે જ્યારે ઠાકોરજી માટે સેટ કરાયો કે સોનાને મગમાળા ને કર્ણફૂલ ને મુગટ ને કંઠેસરી શીશફૂલ ને અલકાવલી કુંડલ ને બધું, ત્યારે એણે મને કાનમાં એવું કીધું એ કે ઠાકોરજીને ખબર પડે છે આ સાચું છે ખોટું છે. આ તો આપણે 12 થી 500 લે, આમાં આપણે કે 2-2.5 તોલા નાખવાની શું જરૂર આવા ભાવમાં. ત્યારે મમ્મી મને સ્ટ્રાઇક થઈ જવું જોઈતું હતું કે આ પાત્ર આપણા ઘરમાં નહીં ચાલે. એટલે ઓલી 2-3 દિવસ ટાઈમમાં થઈને ગઈ ને, એટલે ઓલો ફેક્ટરી હતી કંઈક આ પ્લાસ્ટિકના દાણાની કે રામજાન, આવીને એને રૂમમાં સૂઈ જાય. પછી જમવા બોલાવે ને એટલે એકદમ ઉદાસીથી ને થોડું ખાઈ લે ને વજન કરતો, એટલે એની મા રૂમમાં માથે હાથ ફેરો વાળવા, જે નાનો હતો ને મા કરતી હતી. અને એટલું સારું લાગ્યું, નાકમાંથી નસરું ધારા, ઓશીકો ભીંજાઈ ગયો. રાજ રડી લે. 4-5 મહિનામાં તારું 4-5 કિલો વજન ઘટી ગયું. આપણે બધા રિપોર્ટ કરાવ્યા, ડૉક્ટર કે એકદમ હેલ્ધી છે, કોઈ પ્રોબ્લેમ નથી. તને શું ધંધા, તો કે એને પપ્પા કે ધંધો તો અંબે હારે જ છીએ. ક્રમે ક્રમે ઠાકોરજી પધાર્યા ત્યારનો ધંધો તો ખૂબ સરસ ચાલે. જે ફોરેનની કંપનીએ આપણને રિફ્યુઝ કર્યા હતા એણે આપણને અંદર લઈ લીધા. પછી એની મમ્મી એને પપ્પાને ઈશારો કર્યો તમે બહાર જાઓ. એની મમ્મીએ ખોળા માથું લઈને કે રાજ, એ કે મમ્મી ખોટા પાત્રને પરણી ગયો. હવે મા બાપના સંસ્કાર અને સંસ્કૃતિ એમ કે છે કે નિભાવવું તો પડશે જ. પણ અમે છે ને 2 એક રૂમ રસોડામાં જુદા રહીએ અને ફેક્ટરીમાંથી તમે મને કાઢી મૂકો. એને મમ્મી કે ન ભૂત તો ન ભવિષ્ય. લૌકિકમાં તું મને દીકરા તરીકે એટલો વાલો છે કે મારા ઠાકોરજીના સુખનો વિચાર મારા કરતા તું વધુ કરે છે. હવે વાત રહી રશ્મિની, એ આપણા ઘરે આવી છે ને, આ બધું તપવા દેવાય. મને મારા ઠાકોરજી ઉપર વિશ્વાસ છે કે આજે નહીં તો કાલે એનો અંગીકાર પ્રભુ. મમ્મી આજકાલ કરતા 5-6 અને ઉછાંચડી કેવી છે, તું નીચે કામ કરતી હોય, વહેલી ઉઠી જાય, એ આરામથી ને 8:30-9 આવે. મેં તને શું કીધું, જો આપણે બી વાવ્યા હોય ને એમાં સારા બીમાં તરત કોટા ફૂટે, પણ જરાક એવું હોય ને તો વાર લાગે, ફરી ખોદવું પડે, પાછું વાવવું પડે. તું મને પ્રોમિસ આપ, તું ચિંતા કરવા. મારા કરતા તને ઠાકોરજી ઉપર વિશ્વાસ છે. ઠાકોરજી ના ગમતો તો એને લાવત. તું એને પ્રેમ કર. મેં જોયું તું છે ને એના તરફ બહુ ઉદાસ રહેશે. આપણે બધા જમવા બેઠા હોય ને પીરસતી હોય ને તો તું હાથ આમ કરી દેશ. તારું મન એના પરથી ઉઠી ગયું છે. ના બેટા,
સંસ્કાર ને સંસ્કૃતિ એમ કે છે સમય બધું કરશે. હવે ઓલી તો ઓલા 4 દી પછી આવી, એટલે એણે કીધું મમ્મી આજે છે ને બધા મારા કિટી પાર્ટી વાળા મારો ટર્ન છે. એવરી મંથ અમારે ટર્ન હોય. ધીસ મંથ એ સારું, એ કે બહારથી મંગાવીશ બધું, હું ઘરે કાંઈ નહીં કરું. સારું. ત્રીજી વસ્તુ એને કીધી ને એટલે મા બાપ અને એનો વર ઊંચા થઈ ગયા. એ કે બધું લસણ ડુંગળી વાળું આવશે. એમાં 1-2 જણા ડ્રિંકની ટેવ છે, પણ અહીંયા તો નહીં જ, મેં એવું કહી દીધું. છોકરો ઊંચો થઈ ગયો. મા બાપ શું ડ્રિંક? એ કે વંશાવાયેલ. હવે કોઈક વાર વર્ષમાં 1-2 વાર હોય એટલે બધા પણ એ કે મેં કહી દીધું અમારા ઘરમાં પુષ્ટિમાં છે ને એટલે ના, આમ એવી રીતે ના બોલી. છોકરો જમતા જમતા ઊભો થઈને વયો ગયો ફેક્ટરીએ. એની સાસુ કાંઈ ન બોલ્યા. એ કે બેટા બધું મંગાવો, પણ આપણા ઘરે પ્રભુ પધાર્યા ને ત્યાંથી ઠાકોરજીને વાસ આવે એટલે લસણ ડુંગળી વાળું નહીં, બાકી તો તારે જે પીઝા બીઝા બધું. લસણ વાળાને પીઝા આવે, ડુંગળી વિનાના. ઓલો તો વયો ગયો તાર. સસરા સમજી ગયા કે હવે બાની સસે જ્યાદા ઉપર છે. એ જેવા આવ્યા ને બોલવા એટલે એને સાસુએ આમ કર્યું. કેટલા જણા આવવાના? 30 જણા. તો એક કામ કરો, ઉપર મોટો હોલ છે ને ત્યાં બેસો અને ત્યાં મંગાવો એટલે ઠાકોરજી નીચે વાસ. જુઓ તમે આમ ઓલી કે ઓકે થેન્ક યુ, બધું ઓર્ડર પ્રમાણે ડ્રાઈવરને મોકલો. ત્યાં તો લેન્ડલાઈન એવું હતું ને ઓલું. હવે છોકરાનો ફોન આવ્યો. કોના ઉપર? એની મધર ઉપર. એ કે આ લસણ ડુંગળી વાળું મંગાવ. એ કે ના ના માં જુઓ તમે. પછી એને સાસુએ કીધું કે ઉપર જ બધું સાફ કરી નોકરને કહેજે ત્યાંથી જ કચરો. બધું લખી દીધું ડ્રાઈવરને કે આટલું આટલું લઈ આવવાનું. ઠાકોરજી ઉપર જેને પૂરેપૂરો વિશ્વાસ હોય, દ્રઢતા હોય, એને જરાય ચિંતા કરવાની જરૂર નથી. હવે જેવી સીડી ઉતરતી દોડતી કેવા આવી કે લસણ ડુંગળી વાળું 2 દાદરા હતા, એક બહારનો ને એક અંદર. મારી બેનપણી બધી અંદરથી જ આવશે. મારી ફ્રેન્ડ એ કે અંદરથી જ આવે ને બેટા, તું અંદરથી આવે. દોડતી દોડતી આવી. બધી વસ્તુઓ અહીંથી આવશે. એટલે એની મમ્મીએ સાસુએ કીધું બેટા લસણ ડુંગળી વાળું બહારથી લઈ આવજો. જેવી ઉપર ચડવા ગઈ ને 4થે પગડીએ પડી. હવે ઊભું ન થવાય. ઓલો ડ્રાઈવર જાતો તેને બોલાવ્યો. એના સસરા આ બધાએ માંડ માંડ ગાડીમાં બેસાડી મને લઈ ગયા. 1.5 મહિનાનો પાટો ફ્રેક્ચર હતો. તો બધાને ફોન કરી દીધા કે આજે આ પ્રોગ્રામ બંધ. હવે આવું થાય એટલે એના વરને જ બોલાવવો પડ્યો. ફેક્ટરીથી બોલાવ્યો કે કોણ કે છે કે ઠાકોરજી આપણી ચિંતા નથી. આજે મારો જન્મ થયો, મેં કોઈ દી લસણ ડુંગળી ઘરમાં જોયા નથી. અને આ તો કે છે કે દારૂ વંશાવાયેલ કોઈક વાર હોય. હવે આ 1.5 મહિનો એને ઉપર રાખી. કેમ કે આ નીચે બધું અને 24 કલાક પૈસો ઘણો બાય રાખી દીધી. એ બાય આ નીચે આવે અને આ કીર્તન કરતા હોય, ઠાકોરજીને દર્શન તો કરાવે નહીં, પછી આવા ધૂળ ગાતા હોય. કોના? દયારામ. વદન કમળ જોયું મેં તો શ્રીનાથજીનું વદન કમળ જોયું, હું શું જાણું રે વાલે મુજમાં સુધી. અને આવા બધા ધોળ ને કીર્તન ગાતા હોય.
અને ટાઈમ ટુ ટાઈમ રસોડામાં ઓલા બેન અડવાને ચા, દૂધ, કોફી, જમવાનું, ફ્રૂટ, સલાડ, છાશ ટાઈમ ટુ ટાઈમ એને સાસુ મોકલાવે. અને ઓલા બેનને કીધું તમારે ટાઈમ થાય એટલે જમવા, એટલે એને બોલાવે કે અહીંયા જમી લ્યો. અનુસાર થઈ જાય પછી ટેબલ ઉપર હારે બે. ઓલા બેનને પ્રજાપતિ કેવા હતા એને એમ થાય આ. અને ઉપર ઓલી આનું ખરાબ જ બોલે, કોનું? સાસરી વાળાનું. આ લોકો તો આવા છે ને તેવા છે ને, ખોટા લવ મેરેજ કર્યા નામ તેમ. હવે ઓલી આનો પ્રસાદ લેવા માંડી તો એને કીધું કે બા મારા કંઠી પહેરી છે. એ કે આને 1.5 મહિનો થઈ જાય ને પછી આપણે તને લઈ જશું, અત્યારે તો તારે આ કામ છે અને નીચે હું એકલી છું. આ ઉપર જઈને આ જ વાતો કરે. કઈ? જે અહીંયા સત્સંગની ને કીર્તનની. તો શરૂઆતમાં ઓલી જે ગાળો બોલતી હતી ને એ ધીમે ધીમે આની હારે, એટલે આણે એવું કીધું, કોણ? ઓલી બેન કામ. એ કે મારું તો કામ જ આ છે, મારો દીકરો પ્રાઇવેટમાં નોકરી કરે એટલે મારે લગ્ન કરવા છે એટલે હું આ કામ કરું. એટલે રોજના મને 400 રૂપિયા મળે એટલે 4 તેરી 12,000 રૂપિયા. પણ હું આવી રીતે 24 કલાક રહું એટલે મારે ખાવા પીવાનું. હવે આ જે નીચે થયું એ ભગવત વાર્તા જ કરે. પછી આવા પ્રસંગ બન્યા હોય એનું કે આમ તેમ. ઓલી ખરાબ બોલવાનું બંધ થઈ ગયું. ધીમે ધીમે આની વાતમાં આવવા માંડી. એ કે તમે કેટલા નસીબદાર છો રશ્મિબેન કે મા બાપ કરતા સારા સાસુ સસરામાં, અને સૌથી તો વિષય કાનુડો ઘરમાં. એ કે એનાથી પુષ્ટિ માર્ગીય ભાષા નહોતી આવડતી. કાનુડો ઘરમાં. એ કે અને બા તો કેવું ગાય. અને ઘણી વાર તો એ કે નીચે હું જળ લેવા જાઉં ને પાણી તો બા તો કાનુડા ન્યારે વાતું કરતા હોય. એ કે હમણાં છે ને તાર માટે વધુ થાય જ ન થાય, જેટલું થાય એટલું. પણ આ નાની આવી છે એ થોડી આનંદી છે, રંગીલી છે, એટલે આ ઉંમરે એને એ ભલે રંગે પણ છેવટે તારી છે એ ભૂલી ન જાતો. એ કે બા એવું કહેતા હોય? હે? એ કે હા. એ કે બા બીજું? એ કે બસ એ જ કહેતા હોય કે તારી છે ને તારે સાચવવાની છે, અમારે પછી તારે એની હારે જ રહેવાનું. અત્યારે એને ગમે એમ ભલે જીવે, પછી તારે એને તને ગમે એમ જીવાડવાની છો. એ કે બા આવું કહેતા? એ કે હા. મહિનો થયો અને 3જો પાટો બંધાવા ગયા અને બંધાવીને આવ્યા પછી ઓલો લાલ પાટો બાંધ્યો કે હવે થોડું થોડું ચાલો, હવે એક્સરસાઇઝ કરો, ફિઝિયોથેરાપી વાળાને બોલાવો. પછી નીચે રહેવા માંડી. એ કે મમ્મી હવે એ કે હું રાત્રે જ ઉપર જઈ, મને આખો દી એકલા. એ કે આ બેન છે ને બટા, આરામ કરો મારા દીકરા જલ્દી. હા. એ કે ના મમ્મી મને એકલા નથી ગમતું. હવે કેવું થયું, ઓલા જે સત્સંગ કરે 84-252 વાંચે, શિક્ષાપત્ર વાંચે, આવા પ્રસંગો ઓલા સત્સંગ ને એમાં વૈષ્ણવ પરિવાર ને એમ એ બધું વાંચે તો ઓલા બેન સાંભળવા બેસી જાય તો આ દેખાવ એવો કરે કે એનું ધ્યાન નથી, પણ એક એક શબ્દ સાંભળતી હોય. 1.5 મહિનો થયો અને ડોક્ટરે કીધું હવે ચાલો, દુખે તોય ચાલો. એટલે ઓલા બેનને પછી છૂટા કરવાના આવ્યા ને, એટલે ઓલા બેને કીધું બા તમે કહેતા હતા ને રશ્મિબેનને સારું થઈ જાય પછી. બા એ કે હા બેટા ગુરુદેવ. વહુ આવી, સાસુને ભેટી પડી, એવી રોવે ખભો ભીંજાઈ ગયો. રશ્મિ બેટા શું થયું? એ કે મમ્મી બધા એવું કહેતા હોય સાસરીમાં આમ, સાસરીમાં આમ, સાસરીમાં આમ. ઇવન તો મારી મમ્મી કહેતી હતી ખબર પડશે હવે તને તાર સાસુ કેટલામાં, જો તારા પગે ફ્રેક્ચર આવ્યું ને ત્યારે મમ્મીની વાત આજે મારા માટે 100% ખોટી પડી કે તમે મને જે સાચવી છે એ કોઈ પોતાની દીકરી ન સાચવે.
તમે ઓલા વૈષ્ણવતાના લક્ષણ વાંચતા હતા, મમ્મી બધાય તમારામાં છે. મમ્મી એકલા આમને જ મને બ્રહ્મસંબંધ લેવા લઈ જશો ને? અને બરાબર એના દીકરાનું ફેક્ટરીએથી આવો, એને ભેટેલી જોઈ, રોતા રોતા કહેતા જોઈ. એ બે આમ હતા ને ત્રીજો એનો દીકરો આમ કરીને, મમ્મી તું સાચી. જેણે આ લેખ લખ્યા હતા એનો ઉદ્ધાર કરવા માટે જ અહીંયા આવી હતી. એકના બદલે બે જણે બ્રહ્મ સંબંધ લીધા અને ઠાકોરજીને એવી સુંદર સામગ્રી કરે. એને મમ્મી મળવા આવે તોય શું કે, મમ્મી તમારે ફોન કર્યા વિના ન આવું, હવાર મારું મેળ નહીં પર. અરે જે મમ્મી ઘર ભાંગવા માટે તૈયાર હતી અને તમારે મને ફોન કરી અને કામ હશે તો હું આવી જઈશ. મમ્મી તમારે ધક્કો ના ખાવો. જો વૈષ્ણવ કેવા, તું જ સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો. તારા સંગનો રંગ ના લાગે ત્યાં સુધી તું કાચો. પણ આટલી ધીરજ મારા કઈ તમારામાં હોય નહીં. આ તો આવા ભગવદીઓ જે સત્સંગને પચાવે છે, જે સત્સંગને જાણે છે અને પછી સત્સંગને માણે છે. બાકી સાંભળે તો બધા જ, વાંચે તો બધા જ, પણ આચરણમાં મૂકતા નથી. એટલે હતા ત્યાં ને ત્યાં રહીએ છે. આવા બધા પ્રસંગો કોઈ કહે અથવા તો સાંભળીએ ને, મન પ્રફુલ્લિત થઈ જાય કે વલ્લભ તારી લીલા એવી ન્યારી છે કે તું કેવી રીતે ક્યારે શરણે લાવે છે, કેવા સંજોગ ઊભા કરે છે જે સ્વપ્ને કોઈએ ન વિચાર્યું હોય, જે કલ્પના ન કરી હોય. આવા ભગવદીઓને ધીરજ હોય. આપણે તો બધા બોલો વલ્લભાધીશ કી જય. વ્રજ વિહાર, વ્રજની વાતો. આજે પડતર દિવસમાં એક જણે લખ્યું હતું, બસ હું કોઈને નડતર રૂપ નથી, ભલે હું પડતર છું પણ હું કોઈને નડતર રૂપ નથી. તો તમારા જીવનમાં પણ ક્યારેય કોઈ તમને નડતર રૂપ ન થાય. વાક્ય તો નાનું હતું પણ મજાનું હતું. એક ગામડાના ભાઈએ લખ્યું હતું, દી વાળી. કાઠિયાવાડમાં દી એટલે દિવસ. દિવસ ને જેને વાળી લીધો એટલે હું સમજી નહીં. પછી એને લખ્યું હતું કે પ્રભુ પધાર્યા નહોતા ને ત્યારે દી વળેલો નહોતો, ઊભો જ હતો. પ્રભુ પધાર્યા પછી દિવસ આપણો પ્રભુ તરફ વળી ગયો. આજે આપણે સવારથી સાંજ શું કરીએ છીએ? કેટલી વાર ઠાકોરજી, જો પ્રભુ ઘરમાં ના બિરાજતા હોય તો આટલી વાર ઠાકોરજી યાદ ના આવે. નોકરી કરતા ને ઠાકોરજી ઘરમાં નહોતા, સવારે મંગળાના દર્શન કરી આવ્યા પછી કેટલી વાર યાદ કરતા હતા. આજે અન્નકૂટનો ભાવ કર્યો તો એમ આજે રીંગણ ધરવાના. કાચરી નથી, રીંગણને તળી નાખો, રીંગણના ભજીયા કરો, રીંગણનું શાક કરો. આ બધું પ્રભુ ઘરમાં બિરાજતા હોય તો તમારા મનમાં વિચારો આવે. તો બધાના ઘરે નથી બિરાજતા. વલ્લભ જેને સિલેક્ટ કરે ને, આજે એકનો એક દીકરો હોય ને 20 વર્ષે આવ્યો હોય, ડેલામાં રહેતા હોય, 35 ભાડુઆત હોય. આપણે રોજ જુદા જુદા ઘરે છોકરાને મૂકવા જઈએ.
નોકરી કરતા હોઈએ અને ઓલા બેન રાખ્યા હોય, હવે એ આવે 12:30 ને આપણે જવાનું હોય 12 વાગે, તો અડધો કલાકનો સવાલ. અને પહેલાના જમાનામાં એકબીજા આવો સંબંધ રાખતા. તો આપણે રોજ પાથરીના ઘરે જાય અડધો નહીં, જેની આરે આપણો મેળ હોય, જેની આરે બનતું હોય, અને સૌથી વિશેષ જેના ઉપર વિશ્વાસ હોય ને, ત્યાં આપણો શ્વાસ જે છે એને મૂકી આવીએ કે હમણાં આવી જશો. ઓલા કે તમારે ચિંતા જ નહીં કરવાની. અને ઘણી વાર તો કેવું બને, એ આવી જાય 12:30 થયા, તમારે જવાનું નહીં, લાવો લાલિયાને લઈ જુઓ. એમ આપણા વલ્લભને આ પાત્રી માંથી જેમ આપણને એક ઉપર વિશ્વાસ, એમ આટલા બધા વૈષ્ણવ દુનિયામાં બ્રહ્મ સંબંધ, એમાં આપણા ઉપર વિશ્વાસ, અને માથે પધરાવીને કે મેરો સર્વસ્વ તોકો દેતા હું, અપનો સર્વસ્વ માન કે સેવા કર્યો. દુનિયામાં, વિશ્વમાં, ત્રિલોકમાં, બ્રહ્માંડમાં એકલા વલ્લભ જ એવા છે. બધાય કે ઠાકોરજી પાસે પહોંચાડવું, ઠાકોરજી પાસે લઈ જાઓ. મારું વલ્લભ કે ના ભાઈ ના, તારે ક્યાંય નથી જાઉં, હું જ ઠાકોરજી તારા માથે પધરાવી દઉં. આવી વિશેષ કૃપા મારા વલ્લભ સિવાય કોઈ ના કરે. બોલો વલ્લભાધીશ કી. વ્રજ વિહાર. કાલે આપણે વૃંદાવનની વાત કરી. વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. કાલે આપણે વૃંદાવનની લીલાનું અનુસંધાન કરતા હતા. બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારિકમ બ્રિબદવાસ કનક કપીશમ વૈજંતી ચ માલાન રંધ્રાણ વેરોણ સુધયા પૂરયન ગોપ વૃંદે વૃંદારણ્યમ સ્વપદ રમણ પ્રાવિશદ કિત કીર્તિ. આ શ્લોક ભાગવતનો બધાય જાણે છે એટલે વિવરણ નથી કરવું, છતાંય થોડુંક અનુસંધાન. સુખદેવજી 16 સંસ્કાર કરી 16 વર્ષે બહાર આવ્યા અને દોડવા જ માંડ્યા કે ક્યાંક મને દુનિયા લૌકિક લાગી જાય તો. આંખો બંધ ને મુઠ્ઠી વાળીને દોડ્યા. વ્યાસજી કે આ જશે તો આ ભાગવતનું શું કરવાનું? એટલે એણે શિષ્યોને પાછળ મોકલ્યા કે આ શ્લોક બોલજો, બરહા પીડમ નટવર વપ. ઓલા એવા દોયડાના શ્લોક બોલવા માંડ્યા. સુખદેવજી કે હવે એ નિરાકાર બ્રહ્મ માને અને આમાં સાકાર બ્રહ્મની લીલા. સુખદેવજીએ કહ્યું હજી આગળ, કે હજી એ કે હજી આગળ સાંભળવું હોય તો વ્યાસજી તમારા પિતાજી પાસે. વ્યાસી પાછળ દોડ્યા. ત્યારે વૃક્ષોએ કીધું કે પાછળ કેમ દોડો છો? ટાઢ તડકો ખમીને અમે આ ફળને ઉછરીએ છીએ અને ફળ આવે છે તો અમે નથી ખાતા. પથરા મારે તો બીજાને દઈએ છીએ. અમે એમ નથી કહેતા ટાઢ તડકો અમે સહન કર્યો, ઉતારે તો ભલે ને પથરા મારે તો ફળ. અમારો છાંયો અમે નથી લેતા, છાંયો બીજાને મળે છે. અમારા વૃક્ષ પર પશુ પક્ષીઓ અમે કોઈ ઉપર નથી બેસતા, એ આમાં માળો બાંધે છે. તો તમારા પુત્ર માટે હે પુત્ર કરીને દોડો છો કેમ? અને સુખદેવજી પાછા વળ્યા. કયો? આ શ્લોક સાંભળીને. સાકાર માનતા હતા નિરાકારમાં. અને પછી આગળ આપણે બધા જાણીએ છીએ કે સુખદેવજીએ જે વ્યાસીએ ભાગવત આપ્યું એ પરીક્ષિતને સંભળાવ્યું અને એના દ્વારા આપણા બધા સુધી પહોંચ્યું.
હવે કે છે આનું ગુજરાતીકરણ કયું આ શ્લોકનું? મયુરપુચ્છનો મુકુટ, પરહાપીડમ એટલે મયુરપીછ, બે કાનમાં કર્ણિકારનું પુષ્પ, સુવર્ણ જેવું પીળું, કેસરી વસ્ત્ર પિતાંબર અને ચરણ સુધી લાંબી પુષ્પમયી વૈજંતી માલાને ધારણ કરતા, અધર સુધાથી વેણુના છિદ્રોને પૂરતા, મુખેથી વેણી વગાડે ને, ગોપ વૃંદોથી ગવાઈ રહેલા યશવાળા, નટવર વપુ શૃંગાર રસાત્મક સ્વરૂપ ધરતા ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના સ્વચ્છંદ ચરણ વિહાર રૂપ વૃંદાવનમાં પ્રવેશ કર્યો. સ્વપદ રમણ. વેદમાં તો રસોવૈસથી રસાત્મક કૃષ્ણ કહેલા છે. વૃંદાવનમાં તો શ્રી ભાગવતે ગાયેલા રસમત નિર્દોષ કૃષ્ણ રસદાન માટે મયુરપુચ્છનો ત્રાસો મુકટ મસ્તકે ધારણ કરીને વિહરે છે. આટલા બધામાં કેમ મોરપીછ? ઘણી બધી ભાવના છે, પણ અહીંયા મેં કહેલી છે. રામાવતારમાં સીતાજી પંચવટીમાં વિહાર કરતા અને એકદમ ગ્રીષ્મ ઋતુ. હવે એવી તરસ લઈ ગઈ તો રામચંદ્રજીને કહ્યું, આર્યપુત્ર બહુ તૃષા, એ ક્યાંય બિરાજો, આ ઝાડ નીચે છાયો છે, હું જળાશય શોધીને લેતી આવું. એ કે ના, મારો નિયમ છે, તમારા પડછાયામાં હું ચાલું અને તમારું અધરામૃત થાય એ જળ હું લઉં, હું તો સાથે જ આવીશ. હવે ત્યાં મોર આ બધી લીલા સાંભળતા, તો મોરે બધાએ વિચાર કર્યો કે જો જળાશય રામચંદ્રજીએ જોયું નથી, સોચશે ને ક્યાંક સીતાજીના પ્રાણ કંઠે આવી જશે. આપણે એવા નૃત્ય કરીએ કે ક્યાં જળાશય આવી જાય એવી સીતાજીને ખબર ન પડે. આપણને જો ગમે એટલું કામ હોય ને આમ, પણ જો દીકરાને ફોન અમેરિકાથી આવે ને તો આપણે વઘારે વળી ગયો, આપણને ખબર ન હોય કે ગેસ ઉપર વઘાર મળ્યો છે, કારણ કે ગમતું થઈ ગયું ને. તો બધા મોર એવા નૃત્ય કરે ને, ટેવું ટેવું કરે ને, ચરણમાં આવે ને, પાછળ આવે ને, રાસની જેમ ઘૂમે. સીતાજી એના ઓલામાં એવા તન્મય થઈ ગયા કે જળાશય આવી ગયો. રામચંદ્ર કે વાહ, બહુ સરસ નૃત્ય કર્યું. બસ આવું કીધું તો બધા રામ રમી ગયા. કોના? મોરના. સીતાજીએ ઝડપીને કે, આર્યપુત્ર આમનું ઋણ કેમ ચૂકવશો? તો કે આમનું ઋણ તો ચૂકવાય એવું નથી, પણ કૃષ્ણ અવતારમાં માણસના શરીરમાં સૌથી ઊંચું શું? મસ્તક. મસ્તકની ઉપર ધારણ કરીશ. એટલે આ આપણા ઠાકોરજી જો અત્યારે અન્નકૂટમાં દિવાળીમાં 5ની ચંદ્રિકા આવે ગોકર્ણવાળી મોરપીછ. બીજો ભાવ એવો કહેવાય છે કે મોર નિષ્કામ પક્ષી છે. એ સંભોગ દ્વારા બાળક પેદા નથી થતું. જ્યારે વરસાદ આવવાનો હોય અને ઠાકોરજીની એટલી યાદ આવે કે મોરના આંખમાંથી આંસુ ઝરે. હવે સીધી ઢેલ લઈ લે તો મોર બને, અને નીચે પડી જાય ને પછી લે તો ઢેલ બને. તો નિષ્કામ છે, કોઈ કામ નથી, એટલે પણ મોરપીછ ઘણા બધા ભાવ છે. તો અહીંયા કે છે બરહા પીડમ, ઠાકોરજી આવી રીતે મોરપીછ ધરે. બોલો વલ્લભાદ. મધુરાષ્ટક એમાં રેણુ મધુરો. રાસની વચ્ચેથી પ્રભુ જ્યારે અંતર્ધન થયા ત્યારે ગોપીજનો તેમને શોધતા વૃક્ષો લતાઓને પૂજતા ફરી રહ્યા હતા. ત્યારે વ્રજ રજના ભાગ્ય વિશે ગોપીઓ કહેતી સખીઓ
ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળને જે રજનો સ્પર્શ કરે તે તો ધન્ય બની જાય છે. ધન્ય શ્રી યમુના કૃપા કરે શ્રી ગોકુળ વ્રજ સુખ આપજો. વ્રજની રજમાં અહર્નિશ અમને સ્થિર કરીને વ્રજ રજમાં સ્થિર કરજો. આ રજનું કેટલું મહાત્મ્ય છે. એકવાર ઠાકોરજી સામનેજી બિરાજતા હતા. વરસાનામાં બધું કલર કામ ને બધું થયું ને એને પેલા વર્ષો પહેલા નાના હતા ત્યારે ત્યાં એક સુભાષિત લખી, મુક્તિ કહે ગોપાલ છો. તો અમને ત્યાંના ઓલા યાદ અર્થ કીધો હતો કે ઠાકોરજી સામનેજી બિરાજતા હતા, મુક્તિ આવીને ચરણમાં આડોટે. સામનેજી કે પ્રભુ આ મુક્તિ તો કેવી અભિમાની કે હું બધાને મુક્ત કરું, મોક્ષ આપું, અને આજ કેમ આડોટે? પ્રભુ કે શાંતિ રાખો. સામનેજીથી પાછા પ્રભુ જેને કામ હોય નહીં બોલા, પછી મુક્તિથી રહેવાનું નહીં. એ કે પ્રભુ ક્યારની આડોટું છો ચરણે. એ કે એ હા મુક્તિ છો તમે, બોલો 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 બોલો. એ કે હું એક કામે આવીશ. કે શું? એ કે સતયુગમાં મુક્તિ દેતી ને તો અમારી છાતી ગોજ ગોજ ફૂલતી, કારણ કે લોકો એવા તપ કરતા હતા. ત્રેતા યુગમાં એવા બધા આવતા તો હું રાજી થતી હતી, એવા યોગ્ય કરતા હતા. દ્વાપરમાં તો વાત ન કરો, બધા એવી રીતે જપ કરતા હતા. કળિયુગમાં હવે મારે નથી આ બાજુ, થાકી ગઈ, કોઈ મુક્તિ લાયક કામ જ નહીં કરતો, હવે મને આમાંથી મુક્ત કરો. મુક્તિ કહે ગોપાલ સો, મેરી મુક્તિ કબ હોય? ઠાકોરજી જવાબ આપે છે, વ્રજ રજ ઉડ મસ્તક લગે મુક્તિ તું મુક્ત હોય. વ્રજ રજ ઉડ મસ્તક લખી લગે મુક્તિ તું મુક્ત હોય. આ વ્રજ રજનો પ્રતાપ. પેલા તો છે ને આ બધા પાલમાં ને જ્યાં જાતા ને વરસ સુધી લીલી પરિક્રમા, જ્યાં ગમે ત્યાં અઠવાડિયું રહી જાય. તો એક ભગવતીએ જતા હતા ને તો એનો આટલો મોટો ખિલ્લો નીકળી અને નીચેથી ઉપર આવ્યો. હવે ત્યારે આટલું બધું હજી આમ વિજ્ઞાન આ તે બધું, આ તો 60-70 વર્ષ પહેલાની વાત. એટલે એમના ગોરે કીધું એ કે હાલો મથુરા, એ કેવું એક ઇન્જેક્શન તો લેવું જ પડશે અને ડ્રેસિંગ કરાવીએ, અને તમારા છોકરાને ફોન કરું તમને લઈ જાય. પેલા તો ફોને ત્યાં ઊભું રહેવું પડતું, બધું બહુ બખડ જંતર હતું. એ બેન કે ભાઈ હવારે, એ કે ત્યાં સુધી કાંઈ, એ કે કાંઈ નહીં થાય. જયમાં નહીં, રજ હતી ને નીચેથી ઉપર સુધી ભરી દીધે, પાટો બાંધે ને રજ મોઢામાં કે હવાર તો ઓલા કે હાલો, એ કે હું તો હાલીને કરું છું ને કેમ ઉભા? એ કે હે હાલો. એને વ્રજ રજ ઉપર એટલો વિશ્વાસ હતો. આપણે તો ડોક્ટરને કહે રજ અડી ગઈ છે, બરાબર ડ્રેસિંગ કરી દો, અંદર રહી ન જાય, ઇન્ફેક્શન લાગી જાય. જો જેને વિશ્વાસ છે એને પરિક્રમા પૂરી થઈ. અને મને 1997માં ગઈ અને પગ પાક્યો, મારે 17 દિવસે પાછું આવવું પડ્યું. ડોક્ટરે કીધું ચેકો મુકાવવો પડશે, આમ તેમ. ત્યારે આપણા ઘરે મને લાગે ઠાકોરજી નહોતા. જોયા ભગવદીઓનો વિશ્વાસ. કારણ કે બ્રહ્મા શંકર અને લક્ષ્મી પોતાનું અશુભ નષ્ટ કરવા રજને પોતાના મસ્તકે ધારણ કરે. બ્રહ્માજીને રહેવું છે ને શંકરને રહેવું ને લક્ષ્મીને ક્યાં? આ વ્રજ રજમાં. પ્રભુ કે ના, તમારે કોઈનો અધિકાર નહીં. આપણને વારંવાર બોલાવે
આવ્યા આવ્યા યમુનાજીના નોતરાને મારે જાવું છે વ્રજ પરદેશ રે, આજ કોઈ રોકો નહીં. આપણને ઘડી ઘડી બોલાવે, કારણ આપણને વલ્લભ દ્વારા અધિકાર મળ્યો છે. બ્રહ્મ સંબંધ કોણે દીધું? વલ્લભે. આપણી ઓળખાણ કેવી? ક્યાંય ગયા હોઈએ અને ચિઠ્ઠી લઈ ગયા હોય રાષ્ટ્રપતિની, પટ્ટાવાળો કે એ લાઈનમાં આપણે ક્યાં સેજ આપી દો ને, જેવી અંદર બોલાવો બોલાવો, બોલો મેનેજર બહાર આવી જાય, રાષ્ટ્રપતિની ચિઠ્ઠી છે, અરે આવો આવો ઈલાબેન તમારી જ રાહ. અરે વાહ, રાષ્ટ્રપતિની ચિઠ્ઠી તો આવી, પણ આપણે તો રાષ્ટ્રપતિને ઘરવાર, જેણે રાષ્ટ્રપતિ બનાવ્યો ને એના બાપનો બાપ આપણો ઠાકોરજી, આપણે એના આહા. આપણે તો નસીબદાર નહીં, સૌભાગ્યશાળી નહીં, ભાગ્યશાળી નહીં, મહા સૌભાગ્યશાળી. બધાને પુષ્ટિ માર્ગ નથી મળતો, બધાના ઘરે ઠાકોરજી નથી બિરાજતા. જેને મારો વલ્લભ સિલેક્ટ કરે ને એના ઘરે જ બિરાજે છે. શ્રી યમુના કિનારે ગોપીજનો પ્રભુની લીલાના ગુણગાન ગાતા કહે છે, પ્રભુની ચરણરજની પ્રાપ્તિ માટે યમુનાજીના નીર પણ આતુર રહે છે. તે થંભી જાય છે અને ઈચ્છે છે કે અમારા પ્રિયતમના ચરણોની રજ વાયુ અમને પહોંચાડે અને રજ પ્રાપ્ત કરી કૃતાર્થ થઈએ. જો આપણે બધા ચરણામત લઈએ છીએ, રજ રજ જ છે ને. પેલા આપણને ખબર નહોતી, પણ ભગવદીઓનો સંગ થયો ને એટલે એમ કીધું કે ઈલા શ્રીકુંડની હોય ને રજ, ત્યાં ચરણામતના પેડા મળે છે, આપણે એ લઈ આવવાનું. સમજ્યા ત્યાં સવાર 4 લઈ આવીએ છીએ ને કેટલો વખત હાલે, કારણ કે એ થોડું કઈ આમ ઓલા સોપારીને મુખવાસ નહીં જાય, સેજ મુખમાં નહીં, આંખે લગાડીએ, માથે, છાતી. બોલો વલ્લભાતી દયારામભાઈના ચંદ્રાવલા. આપણે સુરદાસજીના દ્રષ્ટકટ પદનું કીર્તનનો ભાવ જોઈએ છે. દક્ષ સુતાપતિ શ્રાપતે, દક્ષ પ્રજાપતિની પુત્રી ગૌતમ ઋષુને પરણાવેલી હતી. તેનું નામ અહલ્યા હતું. આ બધા જાણે છે લીલા, પણ હારો ગોળ ગમે એટલી વાર ખાય ને તોય ગળ્યો જ લાગે. 84, 252 કેટલી વાર વાંચી, દરેક વખતે સરસ ભાવ જુદો જ આવે. શિક્ષાપત્ર જેટલી વાર વાંચો એટલી વાર તમને આનંદ જ. ભાગવત તો કેટલી વાર સાંભળીએ ને કેટલી ખબર હોય, આના પર નંદ ઉત્સવ આવશે ને, આના પછી ગોપીઓ આવશે ને, આના પછી કીચ મચશે, આના પછી આ કીર્તન, બધી ખબર હોય, પણ એ લીલામાં જે આનંદ છે ને, માહે પડ્યા મહાસુખ માને દેખન હારા દાજે. તે પતિના શ્રાપથી શૈલ્યા એટલે કે પથ્થર બની ગઈ હતી. આમાંથી તેનો ઉદ્ધાર કરવા કોઈ સમર્થ ન હતો. રામાવતારમાં રામચંદ્રજી વનમાં પધાર્યા ત્યાં આ શૈલ્યાને પોતાના ચરણારવિંદ અડાડી શ્રાપમાંથી મુક્ત કરી તે પોતે મૂળ રૂપ અહલ્યા બની ગયા. આમ વ્રજતનું ઉદ્ધરમ, પથ્થરમાંથી મૂળ રૂપે લાવી તેનો ઉદ્ધાર થયો. સુરદાસજી કહે છે, પ્રભુ સહાય કરવાવાળા છે, માટે હે જીવ તું તો ભગવાનનું ભજન કર. સારમાં સાર પ્રભુ સ્મરણ છે. કળિયુગમાં કેશવ કીર્તન બસ, પણ એ મોઢે નથી આવતું. ઘણી વાર ઓલા આમ શ્રી કૃષ્ણ શરણમાં બોલતા હોય. મને તો જો કે આવડતો જ નથી મોબાઈલ, એટલે બહુ સારું જ.
પણ એમાં જો કોકનો ફોન આવી ગયો, મેં નજરે જોયું, ઘરમાંય આપણાને બહાર. હવે એ ફોન મોબાઈલ આવ્યો કોઈનો, વાત કરી લે ને પછી મંડાઈ પડે. આપણે કેવું પડે, બેન સગુન બેન માળા કરતા કરતા હવે જાઓ. આડું એવું ન્યુસન્સ છે. એટલે નામે પ્રભુની ઈચ્છા હોય તો આવે. હવે તો મોટી થઈ ગઈ બિચારી, ડાય થઈ ગઈ હવે તો બધું, પણ નાના હોય તો આપણે ધ્યાન રાખવું પડે. મને સારું કેવું, મને હમણાં જ એક દીકરો કહેતો હતો ભણેલો, એ કે આંટી તમે ખરેખર ભણેલા જ? મેં કીધું ના ના. મને કે ના પણ તમારી વાત ઉપર, મેં કીધું ના નહોત ભણેલી. એ કે તોય હું તમને શીખવાડી દઉં. બોલો મોબાઈલ. મેં શું શીખવાડીશ? મને કે વોટ્સએપ ને ઇન્સ્ટા ને ફેસ. મારે તારું ઇન્સ્ટા ને ફીન્સા કાંઈ નથી શીખવું. પણ તમે તો સેમાય નથી ને. મેં કીધું ના ભાઈ. મેં તો આ લોકોએ ફેસબુકનું કાંઈક કર્યું હતું, ફ્રેન્ડ રિક્વેસ્ટ, પણ જોવે કોણ? મારા ભા. મેં તો મારી ફ્રેન્ડ આખી દુનિયા, અને મારા ઠાકોરજી મારા બેસ્ટ ફ્રેન્ડ. મને વાત કરવાનું મન થાય ને થોડી વાર એને યાર કર લો, એટલે તમારા બધા સુધી સમાચાર પહોંચી જાય. મને કેમ નહીં, તમે એક અડધો કલાક મારી યાર બે સમય ના. અને બેટા મને રસ જ નથી. ભણેલી કે અભણે, નહીં તો ઓલા શાકવાળા બે નહીં મારા કરતા સારું જાણતા હોય છે. એનો વિષય. મારે મોબાઈલ ને તમારું ઇન્સ્ટાન ફિન્સ્ટાન પેલું શું કહેવાય ગૂગલ ને સર્ચ, મારે કશું જ. હું ભલી, મારો લાલો ભલો, મારો સત્સંગ ભલો, મારો વૈષ્ણવ ભલો. બસ હવે જવાનું છે ને ક્યાં? તું મને મોબાઈલ શીખવાડશ. મેં કીધું સારમાં સાર પ્રભુ સ્મરણ. એક ભગવતી સતત બોલે વલ્લભ વલ્લભ શ્રીમદ વલ્લભ, વલ્લભ વલ્લભ શ્રીમદ વલ્લભ. આપણે બધા વાતો કરતા હોય ને તો આપણી યાર એ વાતો કરતા હોય, પણ એની અંદર એ સ્મરણ ચાલુ હોય વલ્લભ વલ્લભ શ્રીમદ વલ્લભ. મેં બહુ ટ્રાય કર્યો, ખોટો નહીં, પણ આપણે બધા સંસારી જીવો છીએ. એ કે રાતના ઈલા જેવી હોઉં ને, હજી તો ઓશિકા ઉપર માથું મૂક્યું ન મૂક્યું, વલ્લભ વલ્લભ શ્રીમદ વલ્લભ. આવા બધા ભગવદીઓ છે ને, એટલે આપણે બધા હાલીએ છીએ. ઓલી લાઈન લાગી હોય ને એમાં આગળ એક જણ ઓળખીતું હોય ને એટલે બોલાવે જ આપણને. એમાં આવા ભગવદીઓમાં આપણને મેળ પડી જાય છે. નહીં તો લાઈનમાં છેલ્લે જાય ત્યાં જે લેવા ગયા હોય તો ખલાસ થઈ ગયું હોય. આ વિષયમાં કીર્તન સારભૂત બતાવ્યું છે તે જુઓ. બોલો વલ્લભાધીશ. ક્યાં ગયું? આ રસ એવો છે, મારો વલ્લભ એવો છે. વલ્લભાધીશ. સુબુદ્ધિની જેનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. આપણે ભાગવતજીમાં 3 ભાષા, સમાધિ ભાષા, મતમતાંતર અને લોકભાષા. હવે એના લક્ષણ અને સિદ્ધાંતને જોઈએ છીએ. કાલે આપણે ઉદ્દેશ્ય, લક્ષણ અને પરીક્ષા. હવે ઉદ્દેશનું અનુસંધાન કર્યું. હવે એનું અતિવ્યાપ્ત દોષ, અવ્યાપ્ત દોષ, અસંભવ નામ દોષથી ઓળખાય છે. હવે અતિવ્યાપ્ત દોષ એટલે જે ધર્મ લક્ષ્યની બહાર બીજામાં મળી રહે તેને અતિવ્યાપ્ત દોષ કહે. દાખલા તરીકે જો એમ કહીએ કે જેને શિંગડા હોય તેને ગાય કહેવાય, તો શિંગડા તો ભેંસને પણ હોય છે, એટલા માટે આ લક્ષણ દોષયુક્ત કહેવાય. ગાયનું કહેવું હોય તો ગોદડીનું જ કહેવું પડે જે અહીંયા હોય. શિંગડા હોય એવું કહેવા જઈએ તો એ તો ભેંસની હોય, તો એ અતિવ્યાપ્ત દોષ છે. બીજું અવ્યાપ્ત દોષ, જે ધર્મ લક્ષ્યના એક અંશમાં જ મળતો હોય બાકીના અંશમાં નહીં, તેને અવ્યાપ્ત દોષ કહેવામાં આવે. દાખલા તરીકે જો એમ કહીએ
કે જેનો રંગ લાલ હોય તે ગાય કહેવાય. તો ગાય તો સફેદ, કાળી, કેસરી ઘણા રંગની હોય એટલે લક્ષણ દોષયુક્ત થયો. અસંભવ દોષ જે ધર્મ લક્ષમાં હોય જ નહીં અને અસંભવ દોષ કહેવાય. દાખલા તરીકે એમ કહીએ કે જેને સૂંઢ હોય તે ગાય, તો સૂંઢ તો કદી પણ ગાયને હોય જ નહીં, તે અસંભવ છે. આ લક્ષણ પણ દોષયુક્ત થયું. આ પ્રમાણે ગ્રંથકાર પણ સમાધિ ભાષાના લક્ષણ કયા પછી તે ઉપર બતાવેલ 3 દોષોથી રહિત છે કે નહીં એ જાણવા માટે તેની પરીક્ષા કરે છે. પ્રથમ ગ્રંથકાર કહે છે કે જો લક્ષણમાં લૌકિક પદ ન ઉમેરાય તો તેમાં અતિ વ્યાપ્ત દોષ થઈ જાય. કારણ કે અત્રે લૌકિક પદ ન હોય તો આ લક્ષણ સમાધિ ભાષાને સમજાવવા માટે લૌકિક અને અલૌકિક બંને પ્રમાણોથી જો ન સમજી શકાય તો પછી તેવી સમાધિ ભાષાને સમજવી કેમ? એટલા માટે જ લક્ષણમાં લૌકિક શબ્દ રાખી કેવળ લૌકિક પ્રમાણોને જો હટાવવામાં આવ્યા છે, અલૌકિક શબ્દ પ્રમાણને નહીં. કારણ કે તે અલૌકિક પ્રમાણથી જ અલૌકિક એવી સમાધિ ભાષા ઉપર ગાયના દાખલા આપ્યા કે ગોદડી કહીએ તો જ ગાય કહેવાય. શિંગડાવાળી છે એટલે તો પાછો અવ્યાપ્ત દોષ છે, કારણ કે શિંગડા તો ભેંસ નહીં હોય. પછી કે સૂંઢવાળી ગાય, તો કે અસંભવ છે, તો આ અસંભવ દોષ છે. પછી કે લાલ ગાય તો ઘણા કલરની હોય. એ વિવરણ કરી હવે આગળ કહે છે હવે દ્વિતીય અવ્યાપ્ત દોષનું નિવારણ સકલ શબ્દથી કરવામાં આવે. અહીં એક પ્રશ્ન થાય છે કે જ્યારે લક્ષણમાં લૌકિક શબ્દ આવવાથી લૌકિક પ્રમાણો પ્રત્યક્ષ અનુમાન, ઉપમાન અને શબ્દ હટાવી દેવામાં આવે અને શ્રી મહાપ્રભુજીએ નિબંધમાં પણ પ્રમાણમ શબ્દ એ વહી એવી સ્પષ્ટ આજ્ઞા કરી છે. તો શબ્દત્વ સામાન્ય ન્યાયથી એટલે કે અલૌકિક પણ શબ્દ છે અને આ લૌકિક પણ શબ્દ છે એમ શબ્દમાં સમાનતા છે. તેથી લૌકિક પ્રમાણોમાં આવેલ શબ્દ પ્રમાણને કેમ હટાવી શકાય? લૌકિક પ્રમાણ આપ્યું તો કેવી રીતે હટાવી શકાય? આ સમસ્યાના હલ માટે સકલ શબ્દ લક્ષણમાં ઉમેરવામાં આવ્યો છે, જેથી કરીને લૌકિક શબ્દ પ્રમાણને બાકાત રાખવાની સમસ્યા ન થાય અને સરળતાથી ચારે લૌકિક પ્રમાણને હટાવી શકાય. કારણ કે સમાધિ ભાષા અલૌકિક શબ્દ પ્રમાણ છે અને તેમાં લૌકિક પ્રમાણોને હટાવી શકાય. સમાધિ ભાષા અલૌકિક છે, એને કોઈ પ્રમાણની જરૂર નહીં. હવે કે લૌકિક પ્રમાણોને હટાવી શકાય કારણ કે સમાધિ ભાષા અલૌકિક શબ્દ પ્રમાણ જે હમણાં કીધું એમ, અને તેમાં લેશ માત્ર પણ લૌકિક શબ્દ ઘૂસી જાય અથવા તો આસુરી જીવો દ્વારા ઘુસાડવામાં આવે તો મોટો અનર્થ થાય. તો આ રીતે લક્ષણમાં સકલ પદથી અવ્યાપ્ત દોષનું નિવારણ કરવામાં આવ્યું. કોઈ સમાધિ ભાષામાં ગમે એ ઘુસાડી દે લૌકિક શબ્દ કે લૌકિક પેલું, તો એ સમાધિ ભાષામાં દોષ આવતા વાર લાગે નહીં. બોલો વલ્લભાઈ શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને દંડવત प्रणाम करो. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सूरबी कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम.
रुद्र रुद्रकुंड पे चंद्रबुद्दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ હીન ચરણ કેરો ભરોસો, દ્રઢહીન ચરણ કેરો, શ્રી વલ્લભનક ચંદ્ર છટાવીન, સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢહીન ચરણ કેરો, સાધન और नहीं कली में चासो होय निवेरो, सूर का कहे द्विविध आंधरो, बिना मूल को चेरो भरोसो, દ્રઢહીન ચરણ, દ્રઢહીન ચરણ, દ્રઢહીન ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને ચાચા કરીને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.